નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનવીકે સ્ટડી ઝોનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એનએમએમએસ પરીક્ષાના જે વિભાગ 2 છે એમાં 3 વિષયના પૂછાય છે, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન। ત્રણેય વિષયના 30 માર્કના પ્રશ્નો એમસીક્યુ હોય છે। તો જેમાં આપણે આજે વિજ્ઞાનના 30 એમસીક્યુ પૂછાય છે એમાંનું આજે ધોરણ 7 નું જે વિજ્ઞાન છે એમાં ચેપ્ટર નંબર 4 આપણે આપેલું છે એસિડ બેઝ અને ક્ષાર, એના વિશે આજે ચર્ચા કરીશું। એના જેટલા આઈએમપી પ્રશ્નો છે બધા આજે જોશું। પહેલો પ્રશ્ન, લિટમસના દ્રાવણનો સ્ત્રોત કયો છે? તો મિત્રો લિટમસ હળદરમાંથી બને? ના મિત્રો, લીંબુમાંથી કે જાસૂદના પાંદડીમાંથી? ના મિત્રો, એ બનશે લાઇકેનમાંથી। કેમાં બનશે? લાઇકેનમાંથી લિટમસ બનાવવામાં આવે છે। બીજો પ્રશ્ન, હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ કયો ક્ષાર ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન સલ્ફાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે પાણી? તો મિત્રો એમાંથી ક્ષાર ઉત્પન્ન થશે સોડિયમ ક્લોરાઇડ NaCl, એટલે કે આપણે જે મીઠું ખાઈએ છીએ તે। ત્રીજો પ્રશ્ન, નીચેના પૈકી કયું એસિડ દ્રાવણ છે? દ્રાવણ હોય આપણે શોધવાનું છે। તો દ્રાવણ એસિડ કયું છે? ધોવાના સોડાનું દ્રાવણ? ના મિત્રો, એ તો બેઝ હોય। ખાંડનું દ્રાવણ પણ એસિડિક ના હોય। બેકિંગ સોડાનું દ્રાવણ પણ બેઝ હોય, એસિડ ના હોય। આમલીનું દ્રાવણ, આમલી કેવી? ખાટી છે, એનું દ્રાવણ પણ કેવું હોય? ખાટું, એટલે કે એ છે એસિડિક। MCQ ડી થશે આપણો જવાબ। ચોથો પ્રશ્ન, નીચેના પૈકી કયું બેઝ દ્રાવણ છે? જે બેઝ હશે એનું દ્રાવણ હોય બેઝ દ્રાવણ। તો ખાવાના સોડાનું આગળના પ્રશ્નમાં કીધું મિત્રો, આપણે ખાવાનો સોડા છે એ કેવો છે? બેઝ છે, તો એનું દ્રાવણ કરશું તો એ પણ શું થશે? બેઝ જ રહેશે, એટલે MCQ એ થશે આપણો જવાબ। પાંચમું, કોનું રાસાયણિક નામ સોડિયમ કાર્બોનેટ છે? કાર્બોનેટ મિત્રો ખાસ યાદ રાખજો, સોડિયમ કાર્બોનેટ, એટલે એને Na2CO3, મીઠું, ખાવાનો સોડા, ધોવાનો સોડા કે કોસ્ટિક સોડા? તો Na2CO3 એટલે કે ધોવાનો સોડા છે, એનું રાસાયણિક નામ છે સોડિયમ કાર્બોનેટ। જો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ કે તો જવાબ આવત ખાવાનો સોડા। છઠ્ઠો, ખાવાના સોડાનું નામ જો મિત્રો આવ્યું છઠ્ઠો પ્રશ્ન, તો એનું નામ છે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, એટલે MCQ બી થશે આપણો જવાબ। સાતમો પ્રશ્ન, એસિડિટી દવામાં સામાન્ય રીતે કયો પદાર્થ વપરાય છે? મિત્રો એસિડિટી થવી એટલે શું થવું? તો કે આપણે એસિડિકતા વધી જાય તો એને શું કરવું પડે? તો કે એને બેઝ કરવું પડે। બેઝ જો આપીએ તો એ તટસ્થ થઈ જાય એસિડની સાથે પ્રક્રિયા કરીને। તો આપણે બેઝ હોય એવું જોવાનું છે। તો ફોર્મિક એસિડ એસિડિક છે, એસિડિક એસિડ એસિડ છે, તો મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ મિત્રો બેઝ છે, એટલે એસિડ સાથે પ્રક્રિયા કરી અને ક્ષાર બને એટલે તટસ્થ થઈ જાય, એટલે એસિડિટી થઈ હોય તો આપણે રાહત આપે છે। આઠમો પ્રશ્ન, તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતા ફિનોલ્ફથેલિનના દ્રાવણનું શું કાર્ય છે? એનું કાર્ય શું આપણે જોવાનું છે? એસિડિક તરીકેનું? ના મિત્રો। બેઝ તરીકેનું? ના મિત્રો। ક્ષાર? ના, એ સૂચક તરીકે વર્તે કે આ એસિડિક છે કે નથી, એ આપણે નક્કી કરવામાં મદદ કરે છે। નવમો પ્રશ્ન, ફિનોલ્ફથેલિન બેઝ સાથે કયો રંગ આપે છે? બેઝ સાથે પ્રક્રિયા કરશે તો કયો રંગ આપશે મિત્રો? રંગહીન, લીલો, નારંગી, ગુલાબી? આ તમને આ ચોથા ચેપ્ટરમાં ભણ્યા હશો, તો ગુલાબી રંગ આપશે। કેવો રંગ આપશે? ગુલાબી રંગ આપશે। 10મો પ્રશ્ન જોઈએ, લીંબુના રસમાં કયો એસિડ રહેલો છે? મિત્રો લીંબુના રસમાં ફોર્મિક એસિડ? ના, એ તો કીડીના ડંખમાં હોય। એસિડિક એસિડ? ના મિત્રો। ટાર્ટરિક? ના મિત્રો। સાઇટ્રિક એસિડ આપણે લીંબુના રસમાં હોય છે। આમલીમાં કયો હોય છે મિત્રો? આમલીના રસમાં કયો એસિડ હોય છે? તો એમાં મિત્રો આવશે ટાર્ટરિક એસિડ। કયો આવશે મિત્રો? ટાર્ટરિક એસિડ। એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂત તેમાં શું ઉમેરે છે? એસિડિક જમીન હોય તો એને બેઝ ઉમેરીએ તો તટસ્થ થઈ જશે। તો આમાં નીચેનામાંથી બેઝ હોય આપણે ઉમેરશું, તો શું ઉમેરશું? ઝિંક કાર્બોનેટ। આ છે શું છે? બેઝ છે, એ ઉમેરશું એટલે કેવી થઈ જાય? જમીન તટસ્થ થઈ જશે અને ઉત્પાદન આપણે વ્યવસ્થિત લઈ શકીશું। 23મો પ્રશ્ન, વિનેગરમાં કયો એસિડ રહેલો છે? તો એમાં રહેલો એસિટિક એસિડ। કયો હોય છે મિત્રો? એસિટિક એસિડ। બીજું નામ છે ઇથેનોઇક એસિડ પણ આને કહેવામાં આવે છે। જો તમારે એસિટિક એસિડ ન હોય ઓપ્શન તો લખવાનું ઇથેનોઇક એસિડ। 14મો, વિટામિન સી કયા એસિડના નામે ઓળખાય છે? મિત્રો વિટામિન સી કીધું છે તો એસ્કોર્બિક એસિડને જ કહેવામાં આવે વિટામિન સી, એ એસિડના નામે ઓળખાય છે, એસ્કોર્બિક એસિડ।
આગળ જોઈએ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નાઇટ્રિક એસિડના તટસ્થીકરણથી બનતો ક્ષાર કયો છે એ આપણે જોવાનું છે. તો એના બંનેના તટસ્થીકરણની પ્રક્રિયા થશે અને બનશે ક્ષાર, એ છે સોડિયમ નાઇટ્રેટ. કયો બનશે? સોડિયમ નાઇટ્રેટ. આપણે મિત્રો આ 2019માં અને 21માં બે વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો આપણા માટે ખૂબ આઈએમપી પ્રશ્ન કહેવાય. આપણે કીડી કરડે છે ત્યારે આપણે આપણી ચામડીમાં કયું એસિડ દ્રાવ્ય દાખલ થાય છે, અથવા તો એમ ના પૂછાય તો આને આ પ્રશ્ન બીજી રીતે કઈ રીતે પૂછાઈ શકે? તો કે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે? તો કીડીના ડંખમાં મિત્રો ખાસ યાદ રાખજો ફોર્મિક એસિડ હોય છે. મિત્રો એસિડના તમામ પ્રશ્નો તમને મોસ્ટ આઈએમપી છે, કોઈને કોઈ એક પ્રશ્ન તો 100% તમને પૂછાશે. જાસૂદના ફૂલનું સૂચક એસિડિક દ્રાવણને કેવા રંગનું બનાવે છે? તો મેજેન્ટા તરીકે રંગ બનાવે છે. એટલે એમસીક્યુ બી થશે આપણો જવાબ. એસિડ વત્તા બેઝ એટલે એસિડ અને બેઝ બંને જોડાય અથવા તો પ્રક્રિયા કરીને શું બનશે? તો એસિડ અને બેઝ બનાય એટલે શું થાય? ક્ષાર બનશે. એટલે એના એસિડ અને બેઝ તરીકેના ગુણધર્મો ગુમાવી દેશે અને નવા જ ગુણધર્મો પ્રાપ્ત કરશે. એસિડ સ્વાદે કેવા હોય છે? આ મિત્રો પ્રશ્ન બધાને આવડવો જ જોઈએ. એસિડ કેવા હોય? ખાટા હોય. જાસૂદના ફૂલનું સૂચક બેઝ દ્રાવણને કેવું બનાવે છે? તો એમાં જવાબ આવશે લીલા રંગનું દ્રાવણ બનાવી નાખે. જો જાસૂદનું ફૂલ હોય ને સામે બેઝ હોય એટલે કે કોઈ ધોવાનો સાબુ એનું દ્રાવણ એની સાથે પ્રક્રિયા કરી અને લીલા રંગનું દ્રાવણ બની જશે. 21મો પ્રશ્ન દહીંમાં કયો એસિડ હોય છે? મિત્રો 2023માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે ખાસ તમે ધ્યાન રાખજો. દહીંમાં કયો એસિડ હોય છે? તેમાં મિત્રો ખાસ યાદ રાખજો લેક્ટિક એસિડ. કયો હોય? લેક્ટિક એસિડ. ફોર્મિક એસિડ કેમાં હોય? તો કીડીના ડંખમાં. એસિટિક એસિડ કેમાં હોય? વિનેગરમાં. સાઇટ્રિક એસિડ ખાટા ફળોમાં અથવા લીંબુમાં. ઓક્ઝેલિક એસિડના નીચેનામાંથી કયા પદાર્થમાંથી પ્રાપ્ત થાય છે? મિત્રો ઓક્ઝેલિક એસિડ ખાસ યાદ રાખજો, આ પાલક હોય છે આપણો ખાવાનો જે શિયાળામાં ઉગતું હોય, પાલકમાંથી આપણે ઓક્ઝેલિક એસિડ પ્રાપ્ત થતો હોય છે. 23મો પ્રશ્ન અમિતની મમ્મી સફેદ શર્ટ પર પડેલા હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે, તો કયો રંગના ધબ્બા જોવા મળશે? મિત્રો સફેદ શર્ટ ઉપર હળદર આવે તો શું થશે? બેઝ અને સાથે પ્રક્રિયા કરશે તો કયો રંગ આપશે? તો મિત્રો તમે જોઈ શકશો તો એ રંગ લાલ હશે, એકદમ લાલ ધબ્બો થઈ જશે. કારણ કે હળદર અને એસિડ બંને પ્રક્રિયા કરીને લાલ રંગ આપે છે. 24મો પ્રશ્ન પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા કયા પદાર્થને કારણે હોય છે? આપણે ખાટો સ્વાદ જે જોવા મળે છે, ખાટું લાગે છે, એ કયા સ્વાદના ખાટો સ્વાદ હોય કે મારે કયો પદાર્થ હોય તો આપણે ખાટું લાગે છે? તો મિત્રો એમાં ખાસ યાદ રાખજો બેઝ ના આવે, પાણી હોય તો ખાટું ના થઈ જાય, ક્ષાર થોડો ખાટો હોય છે, તો એસિડ હોય છે એ ખાટા હોય છે, એટલે એસિડ એમાં રહેલો હોય છે ગુણધર્મ, જેના કારણે આપણે પદાર્થ ખાટો લાગે છે. 25મો પ્રશ્ન નીચેની પ્રક્રિયા પૂર્ણ કરવાની. હાઇડ્રોક્લોરિક એટલે કે HCl છે. હવે અહીંયા આપણે કયું આવે એ મૂકવાનું છે ને સોડિયમ ક્લોરાઇડ અને પાણી. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl એટલે કે મીઠું અને પાણી છૂટું પડે છે એવો કયો પદાર્થ છે એ મૂકવાથી આ પ્રક્રિયા બનશે? તો કે કેલ્શિયમ કાર્બોનેટ મૂકશે CaCO3 તો આપણે આ પ્રક્રિયા થશે અને આ સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl અને પાણી છૂટું પડે છે. મિત્રો આ ચેપ્ટરનો આપણે આ ચેપ્ટર પૂર્ણ થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે નવું ચેપ્ટર એટલે કે 5મું ચેપ્ટરની શરૂઆત કરશું. થેન્ક યુ. જો તમે આ ચેનલમાં નવો હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, લાઈક અને શેર કરજો, અને જો તમને વિડીયો ગમ્યો હોય, કંઈક લાભ ઉપયોગી છે એવો હોય તો જરૂરથી કોમેન્ટમાં અમને જણાવજો કે તમને વિડીયો કેવો લાગ્યો. જો તમે અમારા NMMS નું ગ્રુપ છે, વોટ્સઅપ ગ્રુપ, એમાં જોડાવા માંગતા હો તો આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો અને લખજો કે NMMS એટલે અમે તમને એ ગ્રુપમાં જોડી દેશું. 78 62 88 44 36. થેન્ક યુ.